તો 22મી જાન્યુઆરીએ અયોધ્યાનો ઐતિહાસિક દિવસ કે જે દિવસની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે. અલગ અલગ તૈયારીઓ પણ કરવામાં આવી છે. તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ગ્રાફિક્સના માધ્યમથી એ પણ સમજી લઈશું. શ્રીરામ એરપોર્ટ 831 એકરમાં અયોધ્યાનું હાઈટેક એરપોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. 2200 મીટર લાંબો અને 45 મીટર પહોળો રનવે તૈયાર કરી દેવામાં આવ્યો છે. 6600 વર્ગ મીટરમાં ટર્મિનલ બિલ્ડિંગનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. આ કામ પૂર્ણ જલ્દીથી કરવામાં આવ્યું છે કારણ કે શ્રદ્ધાળુઓ ત્યાં ખૂબ મોટી સંખ્યામાં પહોંચવાના છે. પહેલા તબક્કામાં 8 પ્લેનના પાર્કિંગની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે. આ સાથે એરપોર્ટના બીજા અને ત્રીજા તબક્કાની કામગીરી પણ ચાલુ છે. આ કામગીરી ખૂબ વધારે ઝડપથી પૂરી કરવામાં આવે તેના પર ફોકસ કરાઈ રહ્યું છે. 22 જાન્યુઆરીએ 100 જેટલા પ્લેન ઉતરવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કારણ કે લોકોમાં ઉમંગ ઉત્સાહ એટલો છે. 831 એકરમાં અયોધ્યાના હાઈટેક એરપોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે 45 મીટર પહોળો રનવે પણ તૈયાર કરવામાં આવ્યો છે. 2200 મીટર લાંબો રનવે તૈયાર કરાઈ રહ્યો છે. આ સાથે સાથે 6600 વર્ગ મીટરમાં ટર્મિનલ બિલ્ડિંગનું કામ પણ પૂર્ણ થઈ ચૂક્યું છે. પહેલા તબક્કામાં 8 પ્લેનના પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. એરપોર્ટના બીજા અને ત્રીજા તબક્કાની કામગીરી ચાલુ છે. કામગીરીને ઝડપતાથી પૂર્ણતાના આરે લાવવામાં આવે તમામ તૈયારીઓ છે અને 22 જાન્યુઆરીએ 100 પ્લેન ઉતરવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.